ગુજરાતના સુરતના 84 વિસ્તારમાં જન્મેલો એક છોકરો જેના સપના ખૂબ મોટા હતા. નામ હતું હાર્દિક પંડ્યા. તેમનું બાળપણ સહેલું નહોતું. તેમના પિતા નાનો ધંધો કરતા હતા, પરંતુ તેમણે પોતાના બાળકોના સપનાઓ માટે બધું દાવ પર લગાવી દીધું. સંઘર્ષની શરૂઆત. હાર્દિક અને તેમના ભાઈ કૃણાલ પંડ્યા બાળપણથી જ ક્રિકેટના દીવાના હતા. પૈસાની અછતને કારણે ઘણીવાર બંને ભાઈ એક જ બેટ અને કિટથી પ્રેક્ટિસ કરતા. ક્યારેક તો ભૂખ્યા પણ રહેવું પડતું. છતાં ક્રિકેટ માટેનો જુસ્સો ક્યારેય ઓછો થયો નહીં. મહેનત અને તક. હાર્દિકે વડોદરામાં કોચિંગ લીધી અને ધીમે ધીમે પોતાની ઓળખ બનાવી. પછી આવ્યો એ મોકો જેણે તેમની જિંદગી બદલી. ઇન્ડિયન પ્રીમિયર લીગ. સ્ટાર, આઈપીએલથી ચમકતો સ્ટાર. 2015માં મુંબઈ ઇન્ડિયન્સે હાર્દિકની તક આપી. તેમણે પોતાના શાનદાર પ્રદર્શનથી બધાને ચોંકાવી દીધા અને સ્ટાર બની ગયા. ટીમ ઇન્ડિયાનો સફર. આઈપીએલમાં સારા પ્રદર્શન બાદ હાર્દિકની ભારતીય ટીમમાં જગ્યા મળી. તેમણે દરેક તક પર પોતાની સાબિત કર્યા. કપ્તાની અને કમબેક. હાર્દિકે ગુજરાત ટાઇટન્સની કપ્તાની કરતા 2022માં ટીમની આઈપીએલ ટ્રોફી જીતાડી. આંતરરાષ્ટ્રીય ડેબ્યુ. T20I ડેબ્યુ 2016 વર્સિસ ઓસ્ટ્રેલિયા. ODI ડેબ્યુ 2016 વર્સિસ ન્યૂઝીલેન્ડ. ટેસ્ટ ડેબ્યુ 2017 વર્સિસ શ્રીલંકા. રમવાની સ્ટાઇલ. પાવર હિટર, બોમ્બ, મેચ ફિનિશર, એન્ડ, ફાસ્ટ બોલર, ટાર્ગેટ, એનર્જેટિક ફિલ્ડર, સ્પાર્ક. પડકારો અને કમબેક. હાર્દિકની બેક ઇન્જરી જેવી ગંભીર સમસ્યા આવી, જેના કારણે તેઓ લાંબા સમય માટે ક્રિકેટથી દૂર રહ્યા. પણ તેમણે મજબૂત કમબેક કરીને ફરી પોતાની જગ્યા બનાવી. W. શીખ શું મળે છે? મજબૂત ઇરાદો હોય તો મુશ્કેલીઓ તમને રોકી શકતી નથી. મહેનત અને ધીરજથી સપના સાચા થાય છે. પડીને ફરી ઊભા થવું જ સાચી જીત છે. આગળ. હાર્દિક પંડ્યાની વાર્તા આપણને શીખવે છે કે સાચો જુસ્સો હોય તો કોઈ પણ સપનું દૂર નથી.